ધર્મની જય અજગા ભૌમ કી જય। આજે પવિત્ર અને પાવન એવો દિવસ એટલે પૂનમનો ભાડુકા મંડળ તરફથી ઉજવવામાં આવી। ભાડુકા મંડળ તરફથી ભજન અને ભોજનનો આજે લાભ લઈ રહ્યા છીએ। એ ભાડુકા મંડળ તરફથી પૂનમ તો મહિને મહિને આવે છે। આમ તો આપણને ખબર છે એકમથી ચાલુ થાય અને પૂનમી ચંદ્રમાં પૂર્ણ થાય। સવારામ બાપાની વાણી છે પણ એ તરફ તો ન જવું, સમય ઓછો છે। પણ જેને સદગુરુનું જ્ઞાન માં જેને પૂર્ણતા આવી ગઈ હોય એને પૂનમ ગાણા તો મેં નાના હતા ત્યારે ગાતા ખરેખર। પૂનમ પૂરો ઉગ્યો સંત નવખંડ ધરતીમાં આજવા, કઈ ખબર નથી। પણ આ સદગુરુ શરણે ગયા પછી જો આપણામાં પૂર્ણ પ્રકાશ થઈ ગયો હોય તો બરોબર ન કે કાંઈ આવા ભજન સત્સંગ હોય ત્યાં જિજ્ઞાસાથી લગ્નથી પેલા તો સાંભળવું પડે, પછી એનું મનન કરવું પડે અને એ દેહ થયા પછી એ જ્યારે આચરણમાં આવે ત્યારે સાચું બોલેથી થઈ જાય એવી વાત નથી। સંતો આપણને આત્માની અમરની ઓળખાણ કરાવે છે। એક જ ની ઓળખાણ હમણાં અમે ધાબામાંથી બેઠા ત્યારે એક જ છે, વાત હાચી છે। પણ આપણાને એવું થઈ જાય છે ના, ગુરુ વાળા મળે ત્યારે આમ મોટું વાંચતું હોય, બીજા મળે તો કાં હજી તો કેમ ફેર પડે છે। આ જીવ હજી કાંઈક જુદું તાણે છે એવું લાગે, નોખું તાણે ને એને જીવ કહેવાય। નકે તો આ અમર આત્માની વાત છે સદગુરુ શરણે, પણ આ નોખું પાડે ને એને જીવ દિશા કહેવાય। આખા બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ આવું નરસિંહ મહેતા બોલે છે, પણ આપણાને એવું થાય છે ના, નકે છે બધાયમાં આ પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા બધું છે। પણ આ જીવ દિશા છે ને એ નોખું પાડે છે। તમે જોજો પાણીમાંથી આપણે તળાવમાં કુંડીમાં ઘડો ભરજો, જ્યાં સુધી પાણીમાં હોય ને ત્યાં સુધી વજન નહીં લાગે, કેમ કે એ હૈયારું પીડ્યું છે। એથી નોખું પડશે ને એટલે વજન લાગશે। એટલે આ જીવ જેટલું નોખું પાડે પછી શેઢા હોય તો ભલે બધું જેમ હોય, પણ આને કહેવાય જીવ દિશા। અને એ જીવ દશા છે ક્યાં સુધી કે જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન નથી ત્યાં સુધી। અને સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય? આપણામાં રેલા આવરણ ખરેખર અહમ ઓછો થઈ જાય। ઓછો નહીં, હું તો કહું હમૂળો ન રહે તો નકે જ્યાં સુધી અહમ હોય ત્યાં સુધી તો આ વાતે મતમાં ન આવડે આવે। આપણે સાંભળતા હોય, બધું કરતા હોય, પણ આ તન આપણી જે તનની સ્થિતિ થવી જોઈએ, ટૂંકમાં એ ભાવ જે પ્રગટ થવો જોઈએ એ ન થાય। સાંભળવી ખરા, બોલવી ખરા, ગુરુ મહારાજના શરણે પડી જાય ધોળા ધોળ, પણ જે આ સ્થિતિ છે એકની વાત છે ઈ જ્યાં સુધી આપણને નો બધું નોખું નોખું દેખાય ત્યાં સુધી જીવ છે। ભક્તિ ભક્તિ તો આખું જગત કરે છે। ભક્તિ કોને કહેવાય એ તો સદગુરુ શરણે જાવ તો ખબર પડે। ભક્તિના બે પ્રકાર છે, એક સકામ છે ને એક નિષ્કામ છે। સકામમાં હરેકને હજી કાંઈક આશા હોય છે। કેવી આશા હોય છે?
કોઈને કામની, કોઈને અર્થની, કોઈને ધર્મની અને કોઈને મોક્ષની, એને સકામ કહેવાય. પણ આ ક્યારેય છૂટી જાય જેને નિષ્કામ ભક્તિ કહેવાય. સદગુરુ આપણને જે સમજાવે છે એ નિષ્કામ ભક્તિ કહેવાય. બાકી તો ઓલા બધાય ભક્તિ તો કરે છે પણ કંઈક આશાઈ કરે છે, કંઈક અર્થ મેળવવા કરે છે, કંઈક કામ માટે કરે છે, કંઈક ધર્મ માટે કરે છે, કંઈક મોક્ષ માટે કરે છે. પણ આ તો એકય અપેક્ષા ન હોય, એને નિષ્કામ ભક્તિ કહેવાય. અને એ સદગુરુ શરણે આપણે જઈએ ત્યારે આપણને ખરેખર સત્ય જે છે, હું કરતાપણાનો ભાવ જો આપણામાંથી વિયો જાય કે આ તો થઈ રહ્યું છે ગુરુ મહારાજની દેહથી, વાત તન મન ધનની આપણે કહી દઈએ છીએ કે અર્પણ કરી દીધું, પણ દિલથી વિચાર કરજો છું છે. જો છું હોય તો આ બધું વિવાદ બધું મટી જાય. અને એ દઈ દીધા પછી એક જ રહેશે, આપણે માની લીધું. પણ આવી સ્થિતિ તો બનાવવી પડશે ને. રેણી વિના રામ રીઝે નહીં. વાતું તો આપણે ખરેખર ગુરુ મહારાજે આપણે કીધું ને હા પાડી દીધી, પણ હવે કઈ કરવાનું રહે એ આપણે કરવાનું હોય છે. સદગુરુ તો શાન બતાવે. શાનમાં શાન મારા ગુરુની કહું પાનબાઈ, જેથી ઉભરે આનંદના ઓઘ એમ કીધું. તો આપણે એવું થાય છે ને નકે ક્યારેક કોક જય નથી બોલતા, મને એવું થાય તો ઉભરા તો હજી આગાર્યા. પણ ખરેખર આવા સંતો ભક્તો, અરે સંતોનો આપણાને શરણું મળ્યું છે તો આ જીવન એક અમૂલ્ય અવસર છે. અને મોક્ષ તો આપણે તો મોક્ષ કોને ખરેખર જોઈ છે? સદગુરુ શરણે જ્યાં પછી થઈ જ ગયું છે. બાકી તો બધાને એમ થાય કે પછી મોક્ષ વિયા ગયા પછી મળશે. અરે એ તો પછી કોને ભાળ્યો છે? આરે જગતમાં અનેક નર જીવતા મોક્ષ પદ પાયા, મુવા પછી નર મુક્તિ માગે, આને મૂર્ખ કેવા કે ડાયા. આ તો ઉઘાડી આંખે સદગુરુ શરણે આપણને એકત્વની ઓળખાણ કરાવી દે છે. એથી બીજું કયું મોક્ષ જોઈએ છે કે આખા જગતમાં તું એક જ છો, બીજું કોઈ છે નહીં. પણ આ બોલવું અને બની જવું મને જમીન આસમાનમાં નો ફેર લાગે છે. બધા આયા તો ગુરુમુખી છે, મને આમ થાય ને એવું હું તો પાછો કહું છું. સામભાઈ ખરેખર ગુરુ તો આપણને કહી દીધું, શાન કરી દીધી, હાસી વાત છે. પણ આપણે હવે એવું બનવાના, હું તો એમ કહું હું બની જાય ને મારા પ્રણામ છે. નો બનાવીને પ્રયાસ કરવા જોઈએ. હાવ સાંભળે કે ગુરુ મહારાજ ને પગે લાગે કઈ મૂકે એમ નથી થતું, મને એમ લાગે છે. હા, પણ ગુરુ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંતી શારદા, આ ગુરુ તણા જસ ગાય. એવો આજનો સરસ મજાનો આપણો આ ગુરુ મહિમા પૂનમનો ઉજવી રહ્યા છીએ. ધન ઘડી અને ધન ભાગ આમાં આપણાને અહીં બેઠા અને જે કઈ સંતો ભક્તોના વાણી દ્વારા, સત્સંગ દ્વારા એમાંથી કઈક શબ્દ જો આપણા ચિત્તમાં લાગી જાય તો ખરેખર જીવનમાં કઈક ફેરફાર આવે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.